સાત્વિક અને કોઈ પણ ખાઈ શકે તેવી ગરમા ગરમ રેસીપી એટલે ઉપમા. ઉપમા એક એવી રેસીપી છે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ ખાઈ શકે અને આસાનીથી પાચન થઈ જાય અને પચવામાં પણ હળવી અને બની પણ ઝટપટ જાય. અને શિયાળામાં શાકભાજી પણ વધારે સારું આવે તે માટે ઉપમા બનાવવામાં પણ આસાન બની રહે અને બધું શાકભાજીનું વિટામિન ઉપમાની અંદર મળી જાય આપણને. હવે આપણે એક નાની સાઈઝની ડુંગળી લઈ લેવાની, ત્યાર પછી એક ટમેટું લઈ લેવાનું, લીલા વટાણા, ગાજર, મરચાં અને શણગારવા માટે કોથમરી લઈ લેવાની. ત્યારબાદ એક ઝીણું સમારેલું ગાજર, ડુંગળી, ટમેટું, લીલા વટાણા અને 2 મરચાં લઈ લેવાના. શણગારવા માટે જે કોથમરી છે તે લઈ હવે 1 વાટકો રવો લઈ લેવાનો અને રવાને ગરમ કરવા મૂકી દેવાનો અને ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને ધીમે ધીમે તેને હલાવતો જવાનું કારણ કે તે દાજી ન જાય. અને રવો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો અને જોઈ લેવાનો બદામી કલરનો થઈ ગયો છે ને. ત્યારબાદ એક તવિયામાં 3 ચમચી તેલની અંદર રાઈ, જીરું અને લીમડો નાખીને વઘાર કરી દેવાનો અને ત્યાર પછી શાકભાજી નાખી દેવાનું. ત્યારબાદ શાકભાજી નાખ્યા બાદ હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને હિંગ નાખીને તેને હલાવી લેવાનું અને હલાવ્યા બાદ તેની અંદર 1 ગ્લાસ પાણી નાખી દેવાનું અને ધીમા ગેસે બધા શાકભાજીને શેડવી લેવાના. બધા શાકભાજી ચડી ગયા બાદ શેકેલા રવાને ચડી ગયેલા શાકભાજીની અંદર નાખી દેવાના અને ધીમે ધીમે રવાને હલાવતો જવાનો અને ધીમા ગેસે તેને શેકી લેવાનું અથવા તો ચડવા દેવાનું. એટલે તૈયાર થઈ ગયા આપણા ગરમા ગરમ ઉપમા. તૈયાર છે.